શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્ય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપાય નમઃ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે ભાઈ બીજ સુધીનું જોયું, ત્યાર પછી આવે છે લાભ પાંચમ. એનો તો ખાલી આપણે શૃંગાર ને વસ્ત્ર ને એ બધું જ છે કે એ દિવસે પ્રભુને પીળા જરીના વસ્ત્ર આવે છે, વાઘો ચાકદાર કિનારીવાળો હોય છે, મસ્તક પર ટીપારા આવે છે, પછી વચ્ચે મોર શિખા અને બંને બાજુ કતરા હોય છે, ટાળું વસ્ત્ર મેઘશ્યામ રંગનું હોય છે, માણેક તથા પન્નાના કુંડળ અને આભૂષણ વગેરે આવી રીતનો સાજ શૃંગાર પ્રભુને આવે છે. ત્યાર પછીનો મહત્ત્વનો ઉત્સવ આવે છે ગોપાષ્ટમી, એટલે કે કારતક સુદ આઠમ. આ દિવસે વ્રજમાં અતિ ઉત્સાહનો દિવસ હોય છે. યશોદા મૈયા સવારે જલ્દી ઉઠી જાય છે, કેમ કે આજે તો લાલાને ગાયો ચરાવવા જવાનું છે. આજે પ્રથમ ગોચારણ પ્રભુએ કર્યું છે. યશોદા મૈયા ખૂબ આનંદમાં આવી જાય છે, ગીતો ગાતા જાય છે અને આપણા વહાલા લાલાને સમજાવતા જાય છે, સ્નાન કરાવે છે અને કહે છે કે ચલો જલ્દી જલ્દી, ગર્ગ મુનિએ મુહૂર્ત કાઢેલું છે, આજે આપણે ગાયો ચરાવવા જવાનું છે, તો ચાલો જલ્દી જલ્દી ઝટઝટ નાહી લઈએ. જો દાઉ ભૈયા તો ક્યારના તૈયાર થઈ ગયા. એવી રીતે લાલાને સમજાવતા જાય છે અને એને સ્નાન કરાવડાવે છે, સુંદર આ વસ્ત્ર પહેરાવે છે, આભૂષણો પહેરાવે છે અને બધી રીતે પૂરી રીતે વ્યવસ્થિત પ્રભુ તૈયાર થઈ જાય છે. ને મૈયાને લાગે કે આજે મારો તો લાલો સૌથી સુંદર દેખાવો જોઈએ. પણ સાથે મનમાં વિચાર આવે છે કે વનમાં જશે ત્યાં કેવા કેવા લોકો હશે, કોકની કુદૃષ્ટિ લાગી જશે તો, મારા લાલાને નજર લાગી જશે તો લાવ જરાક હું કાળું ટપકું પણ કરી આપું. એવી રીતે પ્રભુને કાળું ટપકું પણ મૈયા કરી આપે છે. અને જોતજોતામાં તો લાલો પણ એકદમ સુંદર રીતે તૈયાર થઈ જાય છે. અને ત્યાં યશોદા મૈયા તો બલરામને અને એમના સખા જે છે સુદામા એ બંનેને બોલાવે છે અને શિખા પણ આપે છે કે જોજો હો, તમે બંને સમજદાર છો, મોટા છો, લાલાને વનમાં ક્યાંય આડો અવળો જવા દેશો નહીં, એ બહુ ચંચલ છે, એની આ પૂરી સાર સંભાળ રાખજો. એને ઘડીએ ઘડીએ ભૂખ લાગે છે એટલે હું સાથે ભાતું પણ આપું છું, એને વચ્ચે વચ્ચે થોડુંક થોડુંક આપ ખવડાવતા રહેજો. અને ગાયોને ચરાવવા જાય ત્યારે કેવી રીતે કરવું, શું કરવું એ બધું પણ શીખા પણ એને આપજો, શીખવાડજો બધી વસ્તુ. અને સાંજે વેળાસર ઘર ભેગા થઈ જજો, મોડું કરશો નહીં. એવી રીતે બલરામજીને પછી સખાઓને બધા ગ્વાલોને બધાને શીખા પણ આપે છે. અને બધા ટોળા તૈયાર થઈ ગયા છે, બધા જ આવી ગયા છે. છતાંય માતાજી તો આપણું શીખા પણ આપવાનું કામ ચાલુ જ રાખે છે. અને હવે આ બાજુ તો ગોવાળિયા બધા ગાયોને લઈને આગળ કરી વનની વાટ તરફ ચાલવા માંડ્યા. વનમાં આવતા જ ગાયોને સારું એવું ઘાસ જોઈએ એટલે જોઈને બધી ગાયો આમ તેમ વિખરાઈ ગઈ અને ગોવાળિયા પાછળ દોડી દોડીને પાસે નજીક કરતા જાય. ત્યારે લાલો કનૈયા તો ગોવાળિયાને પોતાની પાસે બોલાવ્યા અને વેણુનાદ કર્યો. અને વેણુનો નાદ સાંભળી ગાયો ઊંચા કાન કરીને પ્રભુ પાસે આવીને ઊભી રહી ગઈ. આ જોઈને ગોવાળિયા તો બહુ રાજી રાજી થઈ ગયા અને લાલાને વખાણ કરવા લાગ્યા કે અરે, લાલાને તો ગાયોની પાછળ દોડાદોડ કરવી નથી પડતી, બસ વેણુનાદથી બધી ગાયો તો આવી જાય છે. આ તો ખૂબ જ સારું છે, આપણે તો દોડી દોડીને થાકી જઈએ છીએ. આવો સુંદર આનંદ બધા સખાઓને થયો. અને ટેર કદમના વૃક્ષની સુંદર છાયામાં ગ્વાલબાલો સાથે કૃષ્ણ બલરામે ભોજન કર્યું. ગાયો હવે આસપાસમાં જ ચરતી હતી. ગોવાળિયા બધા ગાયો બાબત નિશ્ચિંત થઈ ગયા હતા. આનંદ પ્રમોદ કરતાં કરતાં સાંજ પડવા આવી અને ગાયોને પાછળ બંસી બજાવતા પાછા ઘેર પહોંચ્યા. ત્યાં માતાજી આરતીનો થાળ લઈને ઊભા હતા. આરતી ઉતારી લાલાનું મુખ જોયું અને પૂછવા લાગ્યા, લાલા, વનમાં શ્રમ તો નથી પડ્યો ને? કોઈક બીક તો નથી લાગી ને? કાંઈ તકલીફ તો નથી થઈ ને? ત્યારે ગ્વાલબાલો એકી સાથે બોલવા માંડ્યા કે મૈયા, કનૈયાને તો ગાયો ચરાવતા આવડે છે. ગાયોને બંસીના નાદથી એક જગ્યાએ બોલાવી લીધી હતી બધાને, અને કનૈયાએ તો મીઠી વાણીથી મૈયાને વનની બધી વાતો કરી. માતાજી પણ અતિ આનંદમાં આવી ગયા અને લાલાને ગોદમાં બેસાડ્યા અને વ્રજરજથી ભરાયેલું પ્રભુનું આખું શ્રીઅંગ
સાફ કરવા લાગ્યા. આવો સુંદર વાત્સલ્ય ભાવ મૈયાના મનમાં ઉભરાયો. અને એના સુંદર કીર્તન અને આગળનું બધું થોડીક હજી માહિતી આવતા વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણ મસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.